હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી ચેનલ એસબી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનની સાથે સાથે હવે થોડોક ગણિતનો પણ હારે હારે અભ્યાસ કરતા જઈશું. બરાબર? હવે એમાં આપણે પહેલેથી શરૂઆત નહીં કરીએ. આપણા માટે જે મોસ્ટ આઈએમપી છે એવા આપણે દાખલાનો અભ્યાસ કરશું. બરાબર? હવે એમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર? એમાં સ્વાધ્યાય 3.2 માં આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. ચલો, શું કહે છે સ્વાધ્યાય 3.2 માં પહેલો ક્વેશ્ચન? નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી મેળવો. કઈ રીતથી મેળવવાનો છે? પેલા આદેશની રીતથી મેળવવાનો છે. બરાબર? બે રીત આવે, એક લોપની રીત અને એક આદેશની રીત. તો આદેશની રીત એટલે શું? તો કે આપણે કોઈને એમ કહેવાનું હાલે તું આમ કર, એટલે કે આદેશ કરવાનો. એટલે કે એનો મતલબ એમ કે ભાઈ કોઈ એકને કર્તા બનાવવાનો. શું? કોઈ એકને કર્તા બનાવવાનો. બરાબર? અહીંયા તો આપણને બે સુરેખ સમીકરણ યુગ્મ આપ્યા છે. પહેલું કયું છે? તો કે x + y = 14. બીજું કયું? તો કે x - y = 14. બરાબર? આને આપણે પહેલાને કહી દે સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. બરાબર? અને બીજાને કહી દે સમીકરણ નંબર 2. હાલો, હવે શું કરવાનું? તો કે આદેશ કરવાનો. કેનો આદેશ કરવાનો? કોઈ પણ એકને કર્તા બનાવી નાખવાનો. હાલો, સમીકરણ 1 માંથી કે 2 માંથી કોઈ પણ એકમાંથી ગમે તે એકને કર્તા બનાવી નાખવાનું. તમને મજા આવે એને કર્તા બનાવી નાખવાનું. તમને એમ લાગે કે સમીકરણ 1 માંથી કર્તા બનાવો, સમીકરણ 1 માંથી કર્તા બનાવી નાખો. તમને એમ લાગે કે મારે સમીકરણ નંબર 2 માંથી કર્તા બનાવો, તો એમાંથી બનાવી નાખો. આપણે સમીકરણ નંબર 2 માંથી કર્તા બનાવી. બરાબર? અહીંયા શું લખશો? સમીકરણ 2 માંથી x ને કર્તા બનાવતા. બરાબર ને? એટલે કે આદેશ કરવાનો. હાલે તું નીકળ ઓલી બાજુ. હાલો, સમીકરણ 2 કયું છે? તો કે x - y = 4. હાલો, આ x શું કહે છે? y ને હાલ નીકળ, હાલ મારા ભેગો નહીં. એટલે એ y ને જવા દેશે બરાબરની ઓલી સાઈડ. y કેવા છે? તો કે y માઈનસ છે. બરાબરની ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. તો x = 4 + y. બરાબર? આ જે આવ્યું એ આપણું સમીકરણ નંબર 3. બરાબર ને? સમીકરણ નંબર 3. આપણે આને કહી દેવાનું સમીકરણ નંબર 3. હવે શું કરવાનું? આ સમીકરણની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. એ વસ્તુ યાદ રાખવાની, તમે જેમાંથી કર્તા બનાવ્યો તો ને એમાં પાછું મૂકવા નહીં જવાનું. તમે જેમાં કર્તા બનાવ્યો નથી ને એમાં મૂકવા જવાનો. બરાબર? સમીકરણ 2 માંથી મેં x ને કર્તા બનાવ્યો તો હવે જે x ની કિંમત મને મળી એ x ની કિંમત હું સમીકરણ નંબર 1 માં મૂકીશ. બરાબર ને? હાલો, x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. બરાબર ને? સમીકરણ 1 માં મૂકતા. હાલો, સમીકરણ 1 કયું છે? તો કે x + y = 14. રેડી? હવે x બરાબર શું મૂકવાનું અમારે? તો કે 4 + y, એટલે કે 4 + y. આ પ્લસ y એમ નામ. બરાબર ને? અને 14 એમ નામ. હાલો, y + y = 2y. બરાબર? એટલે કે 4 + 2y = 14. હાલો, આ 4 આની બાજુ પ્લસ છે, બરાબર ની ઓલી બાજુ જાય તો માઈનસ થઈ જાય. તો બનશે 2y = 14 - 4. 14 માં 4 જાય તો 14 માંથી 4 જાય તો 10 વધે. બરાબર ને? હવે આગળ પાછા આ 2y છે, બરાબર ની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં આવી જાય ને, એટલે કે 2 અને y એ બે ગુણાકારમાં છે. 2 ને મારે ઓલી બાજુ મોકલવો છે. તો y બરાબર 10/2, એટલે 2 પંચાને 10. તો y બરાબર 5. y બરાબર મને કેટલા મળ્યા? 5. આ y ની કિંમત મારે કોઈ પણ સમીકરણમાં મૂકી દેવાના, એટલે મને કેનો જવાબ મળી જાય? x નો જવાબ મળી જાય. બરાબર? આપણે કેમાં મૂકવાના? સમીકરણ નંબર 3 માં. હા, તો કે x ડાયરેક્ટ છે. જો ક્યાંય કાંઈ હારી હેંચા કરવા જવાના થઈ છે નહીં. બરાબર? હાલો,
y ની કિંમત કેમાં મૂકશો પહેલા? સમીકરણ 3 માં મૂકતા. બરાબર ને? હાલો, સમીકરણ 3 કયું હતું? તો કે આ રહ્યું ભાઈ, x બરાબર 4 plus y. x બરાબર 4 plus y. હાલો, 4 એમ નામ અને y ની કિંમત મને કેટલી મળી હતી? 5. બરાબર? હાલો, 4 + 5 એટલે કેટલા થશે? 9. હાલો, x બરાબર મને શું મળી ગયું? 9. આ રીતે મને x બરાબર 9 મળ્યા અને y બરાબર 5 મળ્યા. આ રીત કઈ? આદેશની રીત. બરાબર? એટલે કે કર્તા બનાવવાનો. બરાબર? આ લખવાનો. આમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9 અને y બરાબર 5 મળે. રેડી? હાલો, ક્લિયર પેલો દાખલો? બરાબર? હાવ સિમ્પલ છે. એક જ વસ્તુ જોવાની, આદેશ એટલે કર્તા બનાવી નાખવાનો એટલે કામ તમારું અડધું પૂરું અહીંયા. બરાબર? હાલો જોઈએ આપણો બીજો ક્વેશ્ચન. ચાલો, બીજો ક્વેશ્ચન આવો છે કે s - t બરાબર 3 અને s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6. આવા તમને બે સમીકરણ આપ્યા છે અને આ બંને સમીકરણને કેના રીતથી ઉકેલવાના છે? આદેશની રીતથી. કયા રીતથી? આદેશની રીત. તો તમારે શું કરવાનું? તો કે આ ભાઈ પહેલા રહ્યું એને સમીકરણ નંબર 1 કહી દયો. બરાબર? આને શું કહી દેશો? તો કે સમીકરણ નંબર 1. આ બીજાને શું કહી દેશો? તો કે સમીકરણ નંબર 2. હવે જુઓ, સમીકરણ નંબર 2 ના છેદમાં કઈક રકમ આપેલી છે. બરાબર? આપણે છેદ કાઢી જ નાખવાના, છેદ રાખવાના જ નહીં, ઉડાડી જ દેવાના ફટ દરીકા. બરાબર? પછી જ આપણે એમાં કરતા બરતા બનાવવા જઈશું. બરાબર? કેમાંથી કરતા બનાવશો એ આપણે પછી જોઈશું. પહેલા શું કરી નાખવાનું? સમીકરણ 2 માં 2 ને શું લઈ લેવાનું? લસા લઈ લેવાનું. બરાબર? એટલે સમીકરણ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાનું. સમીકરણ 2 માં લસા લેતા. હાલો, s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6. હવે સિમ્પલ લસા લઈ લેવાનો. ભાઈ કયો લસા? આ 2 ને આની બાજુ ગુણી દયો, 3 ને આની બાજુ t હારે ગુણી દયો. હાલો, 2 ગુણ્યા s એટલે કેટલા થશે પહેલા? 2 ગુણ્યા s એટલે થશે 2s. બરાબર ને? કેટલા s થશે પહેલા? 2s. હવે અહીંયા બગડો હે ને, હું ગુજરાતીમાં કરું છું. બરાબર? કારણ કે s ને 2 આમ બે સરખા જેવું થઈ જાય છે એટલે. હાલો, પ્લસ આને આની હારે ગુણી દયો. કેટલા થઈ જશે? તો કે 3t. બરાબર? 3t. હવે આ બંનેનો શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો. 3 દુને 6 બરાબર કેટલા હતા? 6. હવે આ 6 ભાગાકારમાં છે, બરાબર ની ઓલી બાજુ જાય તો ગુણાકારમાં. એટલે શું થશે? તો કે 2s + 3t બરાબર 6 ગુણ્યા 6 એટલે કેટલો જવાબ આવશે? 36. આ આપણું સમીકરણ નંબર 3 કહી દેવાનું. આ આપણું સમીકરણ નંબર 3 કહી દેવાનું. હવે આ સમીકરણ 2 ને શું કરી નાખવાનું? ભૂલી જવાનું. હવે વાત કેની કરશો? સમીકરણ 1 ની, સમીકરણ 3 ની જ. બરાબર? હાલો, રીત કઈ? આદેશની રીત. આદેશ એટલે કર્તા બનાવવા જવાનો. બરાબર? કર્તા બનાવશો કેમાંથી? તમને આમાં મજા આવે કે આમાં મજા આવે? તો કે ઉપલામાં મજા આવે એવું છે. બરાબર? કાં તો કે ટી ની એકલા ઓલી બાજુ નાખી દો એટલે એસ એમ કહીશું હું મહારાજા. બરાબર ને? હાલો જુઓ, ચાલો, સમીકરણ 1 માંથી કેને કરતા બનાવશો? s ને કરતા બનાવતા. બરાબર ને? હાલો, સમીકરણ 1 લખો જોઈને. તો કે s - t બરાબર 3. હાલો, t ને બરાબર ની ઓલી બાજુ જવા દો તો કે પ્લસ t થઈ જાય. તો કે s બરાબર 3 + t. આ સમીકરણ નંબર આપણું ચોથું કહી દયો. બરાબર? આ સમીકરણ નંબર ચોથું. બરાબર? હવે શું કરશો? તો
તો કે આ ચોથાની કિંમત કેમાં મૂકશો તો કે ત્રીજામાં, એટલે કે s ની કિંમત મારે મૂકવા જવાની થઈ છે. સમીકરણ 4 માં s ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, બરાબર. હાલો સમીકરણ 3 માં મૂકવાનું છે એટલે સમીકરણ લખી નાખો ભાઈ. એને શું આવશે તો કે 2s plus 3t બરાબર 36. રેડી? આ સમીકરણ મેં લખી નાખ્યું. હવે શું કરશો તો કે આ s ની કિંમત મારે હળવેક દેને અહીં મૂકી દેવાની. હાલો 2m નામ, હાલો s એટલે કેટલા છે તો કે 3 plus t, 3 plus t બરાબર, પ્લસ ના પ્લસ 3tm નામ બરાબર 36. હાલો 2 ગુણ્યા 3 એટલે કેટલા થઈ છે 6, 2 ગુણ્યા t એટલે કેટલા થઈ છે 2t, નામ જો 2t બરાબર. આ પ્લસ 3t એમ નામ હતું બરાબર 36. રેડી? હવે જુઓ 2t વત્તા 3t 5t બરાબર. હા 6 ને ક્યાં જવા દો તો કે બરાબર ની ઓલી બાજુ, એટલે કે અહીંયા આવશે 5t બરાબર 36 minus 6, 5t બરાબર 36 માંથી 6 જાય તો કે 3, તો t બરાબર 30 ના છેદમાં 5, 5 6 30, તો t ની મને કિંમત કેટલી મળી 6. t ની કિંમત કેટલી મળી પેલા 6 મળી. હવે આ t ની કિંમત ક્યાં મૂકી દઈશો સમીકરણ 4 માં, તો જ મને s ની કિંમત મળી જાય. બરાબર, જો આગળ હાલો t ની કિંમત સમીકરણ 4 માં મૂકતા, બરાબર. હાલો સમીકરણ 4 કયું છે તો કે s બરાબર 3 plus t. હાલો s બરાબર 3 plus t કેટલા છે તો કે t 6 છે, 6 મૂકી દો ભાઈ. હાલો s બરાબર 3 વત્તા 6 એટલે કે 9, તો s બરાબર કેટલા મળ્યા મને 9. આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર 9 અને t બરાબર 6 મળે. બરાબર, લખી નાખો. આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર 9 અને t બરાબર 6 મળે. ચલો ક્લિયર? એટલા બરાબર. બે દાખલા મસ્ત રીતે હળવેથી શાંતિથી સમજ્યા. એક જ વસ્તુ યાદ રાખવાની, રીત કઈ આદેશની રીત, એનો મતલબ એમ કે કરતા બનાવી નાખો કોઈ પણ ને કરતા બનાવી નાખવાનું. બરાબર, પછી એની કિંમત મૂકી દેવાની અને મળી જશે આપણે બેયનો જવાબ. રેડી? વિદ્યાર્થી મિત્રો, જો તમને આપણા ગણિતનો વિડીયો મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ આપણા ક્વેશ્ચન પર. બરાબર.